મહાનગરપાલિકાના તંત્રના પાપે જૂનાગઢને ખાડાગઢની ઉપમા આપવામાં આવી રહી છે, પરંતુ આ ખાડાગઢ ક્યારે જૂનાગઢ બને તે શહેરીજનો અને બહારથી આવતા પ્રવાસીઓ તથા યાત્રિકો રાહ જોઈ રહ્યા છે। જૂનાગઢ શહેરની હાલત દર ચોમાસામાં બદતર બને છે, જ્યાં ચારે તરફ રસ્તાઓના ખોદકામ ચાલી રહ્યા છે। ભૂગર્ભ ગટર, પાણીની લાઇન, ગેસની લાઇન નાખવા માટે આડેધડ રસ્તા ખોદવામાં આવે છે। નવો બનેલો રસ્તો પણ તુરંત જ તોડી અને ફરી નવું કામ શરૂ કરાય છે। મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ વચ્ચે સંકલનના અભાવે પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનું પાણી થાય છે। આને કારણે શહેરીજનોની હાલાકી વધતી જાય છે। હવે આ તમામ રસ્તાઓને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સ્થાનિક આગેવાનો સહિત રહીશો દ્વારા સઘન માંગ કરવામાં આવી રહી છે। બટુકભાઈ મકવાણા જૂનાગઢ શહેરની અંદર ઘણા સમયથી જે રોડની સમસ્યા છે, અવારનવાર અકસ્માતો થાય છે કે રોડના કારણે વૃદ્ધ લોકો એની અંદર અકસ્માતના ભોગ બને, ઘણા માણસો મૃત્યુને પણ ભેટાય। અવારનવાર ટીવી માધ્યમથી પણ આ બાબતે સરકાર લગન રજૂઆત પણ કરવામાં આવી, છતાં કોઈ પણ જાતનું પરિસ્થિતિ સુધરી નથી। અકસ્માતની અનેક ઘટનાઓ ઘટવા છતાં પણ જૂનાગઢ મનપાનું તંત્ર હજુ રસ્તાના ખાડા પૂરવામાં સુધરતું નથી। આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસના તહેવાર આવી રહ્યા છે। શ્રાવણ માસમાં બહારથી જૂનાગઢમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે જૂનાગઢમાં પ્રવેશતા તમામ મુખ્ય રસ્તાઓ ભંગાર બની ગયા છે। આપણે જોઈએ કે જીઆઈડીસી છે તો ત્યાંથી એમ્બ્યુલન્સ, બસો, અનેક વાહનો આવે છે। પ્રવાસીઓ હમણાં પ્રવાસન આપણે ક્ષેત્ર હોય, ગિરનાર હોય, જેને હિસાબે તહેવારો આવતા હોય, અનેક વાહનો ત્યાંથી પસાર થશે મુખ્ય રોડ ઉપર, તો એમની હાલત કેવી છે? અતિશય ખરાબ છે। પરંતુ શાસક પક્ષ જાણે ફોટા સેશન ને એમાંથી ઊંચા ના આવતા હોય અને અધિકારીઓને પણ કંઈ પડી ન હોય, જેને હિસાબે લાખો કરોડો રૂપિયા જે વાપરે છે એ પણ પાણીમાં જાય છે। જૂનાગઢ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર એટલી હદે મોટા ખાડા પડી ગયા છે કે રોજબરોજ અકસ્માત અને વાહનોને નુકસાની થવાની ઘટનાઓ બની રહી છે। આ પરિસ્થિતિને કારણે દર્શનાર્થીઓ અને સ્થાનિકો બંનેને ભારે હાલાકી ભોગવવી પડે છે। રસ્તાઓની આવી ખરાબ હાલત શહેરની છબી પણ ખરાબ કરે છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।